નમસ્કાર સાથીઓ, વાત કરીશું અત્યારે ઇલેક્શનનો માહોલ અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા જઈ રહી છે। આ ઇલેક્શનમાં ખૂબ ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ એ આમ આદમી પાર્ટી આપવાની છે એવું લોકો જણાવી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક આ પાર્ટીના હોદ્દેદારો, પાર્ટીના જે નેતાઓ આપણને કહી રહ્યા છે કે ભાઈ હવે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં પોતાનો સીટ બેસાડવા જઈ રહી છે। જ્યાં મિત્રો કમાડ તાલુકાના પ્રમુખ પરેશ રાઠવાના માતાને શેરડીવાસણ સીટ ઉપર લડવા માટે પાર્ટીએ ટિકિટ આપી છે। અને ક્યાંક ને ક્યાંક એમનું ફોર્મ જે ગઈકાલે કમાટના મામલાદાર કચેરીએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાયું, ત્યારબાદ ત્યાં ભવ્ય રેલીનો જે આયોજન રાખવામાં આવ્યું, ત્યારબાદ ત્યાં લોકોની ભીડ જોવા મળી। એ ખૂબ જે લોકો છે એ પરેશ રાઠવાના સમર્થનમાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ વિસ્તાર માટે મજબૂત કરવા માટે લોકોએ ટેકો આપ્યો। જ્યાં મિત્રો પરંતુ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પણ એ વિસ્તારમાં ખૂબ મજબૂતાઈથી પોતાના ઉમેદવારો જે જાહેર કર્યા છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એમના જે ઉમેદવારો યુવા ચહેરાઓ જાહેર કર્યા બાદ જે ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ટક્કર આપવા માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા। એ પણ નવા ચહેરાઓ આમ આદમી પાર્ટીની જેમ ભારતીય જનતા પાર્ટી પણ જાહેર કર્યા। ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સાબિત કરીને બતાવી દીધું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમે પણ ઢીલા પોચા નથી। ભારતીય જનતા પાર્ટી પણ આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવા માટે, વધુ મજબૂતાઈથી લડવા માટે તમામ જે સીટો ઉપર આમ આદમી પાર્ટીની જેમ ભારતીય જનતા પાર્ટીએ પણ યુવા ચહેરાઓ પસંદ કર્યા છે। અને ક્યાંક ને ક્યાંક હવે આ યુવા ચહેરાઓ અનેક પાર્ટીના જે હોદ્દાઓ સંભાળવા માટે રેડી થઈ ગયા। અત્યારે શિક્ષિત યુવાઓ અનેક પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવે છે। ત્યારે અત્યારે એ માહોલ ચાલી રહ્યો છે કે ભાઈ યુવા નેતાઓ દેશનું ભવિષ્ય બને એ હોદ્દા અને તમામ જે જવાબદારીઓ સાથે પાર્ટીમાં મજબૂતાઈથી લડે એવા ઉમેદવારોને જાહેર કર્યા છે। ત્યારે મિત્રો વાત કરીએ તો યુવા ચહેરાઓ અત્યારે પસંદ કરવામાં આવ્યા છે અનેક પાર્ટીઓ દ્વારા। પહેલાં તો ભારતીય જનતા પાર્ટી એ જૂના ઉમેદવારોને ટિકિટ આપતી હતી। ખાસ કરીને વાત કરીએ તો જે માણકા જિલ્લા પંચાયતના ઉમેદવાર રણજીતભાઈ ભીલ સતત લગભગ 20 વર્ષથી પંચાયતમાં ચૂંટાઈને આવતા, પરંતુ ક્યાંક અત્યારે માણકા જિલ્લા પંચાયતની સીટ ઉપર એક લેડીઝને ટિકિટ આપવામાં આવી છે, અનિતા કુમારીને। હવે માણકા જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી હવે એ વિસ્તારમાં ખૂબ મજબૂતાઈથી લડવા માટે ઉમેદવાર જાહેર કર્યા। ત્યારે પ્રચાર પ્રસાર એમનો ખૂબ જોશમાં ચાલી રહ્યો છે। તો મિત્રો અત્યારે માહોલ એ સર્જાઈ રહ્યો છે કે ભાઈ અનેક જગ્યાએ જે ઉમેદવારો જાહેર કર્યા તદ્દન નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને આમ આદમી પાર્ટી વિસ્તારમાં મજબૂતાઈથી કામ કરી એવો માહોલ હતો, પરંતુ ભાજપ છે, ભારતીય જનતા પાર્ટી એ પણ અહીંયા કાચી નથી। ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક પોતાના ઉમેદવારો જાહેર કર્યા એ શિક્ષિત યુવાઓ કદાચ હવે ભારતીય જનતા પાર્ટી વિસ્તાર માટે મજબૂત ચહેરાઓ જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને અથવા કોંગ્રેસને એ વિસ્તારમાંથી ફરી જે જીતવા નહીં દે એવું લોકો જણાવી રહ્યા છે। પરંતુ આ તો ઇલેક્શનનો વાત છે ભાઈ, ઇલેક્શનમાં આપણે પહેલાં કંઈ વાત નક્કી કરી શકતા નથી, કારણ કે ઇલેક્શનમાં લોકો જનતા એનો જવાબ આપતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એનું ચૂંટણીનું રિઝલ્ટ આવે ત્યારબાદ જ આપણે એ વિષય ઉપર ચર્ચા કરી શકીએ। કારણ કે ઇલેક્શનમાં આપણે કોઈપણ પાર્ટી ઉપર ભાર મૂકવાની અથવા તો એક જ પાર્ટીને ફોકસ કરવું એ પણ અહીંયા યોગ્યની વાત નથી। કારણ કે પાર્ટી અને લોકો છે, જનતા ખરેખર આ ચૂંટણીમાં, આ ઇલેક્શનમાં પોતાનો જડબાતોડ જવાબ લોકો દ્વારા મળતો હોય છે। અહીંયા કોઈ કશું કરી શકતા નથી। જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા અંદાજમાં લાવતો હોય છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ,